સાબરકાંઠા જિલ્લામાં ઘઉંના તૈયાર પાકમાં આગ લાગવાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે ખેડબ્રહ્મા શહેરમાં ઘઉંના ઢગલામાં આગ લાગતા ઢગલો બળી ખાખ થયો। આજરોજ ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં નદી કિનારે આવેલ પટેલ રાજુભાઈ જેઠાભાઈના ખેતરમાં ઘઉંનો ઢગલો કરેલો હતો, જેમાં કોઈ અન્ય કારણસર આગ લાગી 3.5 વીઘાનો ઢગલો બળી ખાખ થયો। ખેડૂતના મોંમાં આવેલ કોળિયો છીનવાઈ ગયો। ખેડબ્રહ્મા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં ઘઉંના તૈયાર પાકમાં આગ લાગવાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે ખેડબ્રહ્મા શહેરમાં ઘઉંના ઢગલામાં આગ લાગતા ઢગલો બળી ખાખ થયો। આજરોજ ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં નદી કિનારે આવેલ પટેલ રાજુભાઈ જેઠાભાઈના ખેતરમાં ઘઉંનો ઢગલો કરેલો હતો, જેમાં કોઈ અન્ય કારણસર આગ લાગી 3.5 વીઘાનો ઢગલો બળી ખાખ થયો। ખેડૂતના મોંમાં આવેલ કોળિયો છીનવાઈ ગયો। ખેડબ્રહ્મા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવ્યો હતો। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।